કેશોદ ખાતે સર્વ હિન્દુ સમાજ દ્વારા મહારેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદન અપાયું છે। કેશોદ ખાતે નીલકંઠ મંદિરના પટાંગણમાં સર્વ હિન્દુ સમાજના લોકો સાથે મળી મૌન સ્વરૂપે કેશોદના રાજમાર્ગ પર ફરી શરદ ચોક ખાતે પહોંચી સર્વ લોકોએ હનુમાન ચાલીસા બાદ કેશોદ નાયબ કલેક્ટરને બાઇક રેલી સ્વરૂપે આવેદન આપ્યું। કેશોદ ખાતે નીલકંઠ મંદિરના પટાંગણમાં સર્વ હિન્દુ સમાજના લોકો સાથે મળી મૌન સ્વરૂપે કેશોદના રાજમાર્ગ પર ફરી અને શરદ ચોક ખાતે પહોંચી સર્વે લોકોએ હનુમાન ચાલીસા બાદ કેશોદ નાયબ કલેક્ટરને બાઇક રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે। બાંગ્લાદેશ ખાતે શેખ હસીના સરકારને અલોકતંત્રિક રીતે દરખાસ્ત કર્યા પછી હિન્દુ સમાજના હત્યારામાં ખૂબ જ વધારો થયો છે। હિન્દુના ધાર્મિક સ્થાનોને નિશાનો બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોય, આંતરરાષ્ટ્રીય હિન્દુ સમાજ માટે પણ શરમજનક હોય। આ બાબતો પર ભારત સરકારની જવાબદારી પણ બને છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકવામાં આવે। અત્યાચારના વિરોધમાં ઇસ્કોન મંદિરના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી પૂજ્ય સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવે છે। કૃત્ય પણ અમાનવીય હોય માટે આજરોજ કેશોદ ખાતે સર્વે હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલી સ્વરૂપે કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવે છે। વહેલી તકે હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ થાય તે બાબતે ઘટતું કરવામાં માંગણી આવી હતી। આજ રોજ કેશોદની અંદર સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકત્ર થઈ ઘણા બધા સમયથી બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, હિન્દુ મંદિરો ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, હિન્દુ સમાજની બહેનો દીકરીઓને જે રીતે એમની લાજ લૂંટવામાં આવે છે, આના વિરોધની અંદર સમગ્ર કેશોદના હિન્દુ સમાજ એકત્ર થઈને આજે રેલી સ્વરૂપે મૌન રેલી કાઢી વિસ્તારોમાં ફરેલ, તેમજ પ્રાંતશ્રીને કલેક્ટરશ્રીને અમે આજે આવેદન પણ આપેલ કે હિન્દુ સમાજ ઉપર જે કાંઈ અત્યાચારો થાય છે તે વહેલી તકે બંધ થાય અને ત્યાં સુખ શાંતિથી હિન્દુ સમાજ રહી શકે। આ માટે થઈને આજે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ રેલીમાં જોડાયેલા હતા। ભારત માતા કી જય। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।